આ તો ટ્રેન છે કે અમે રેલવે સ્ટેશન આવેલા, અમારી ટ્રેન છૂટી જઈ. તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છે ઘરે. ઠેલો ઉભાનું પડી. ગાઈસ અમે ઠેલો બિલો લઈને આવ્યા છીએ પૌવા ખાવા. પૌવા ખાઈને ઘેર જઈને ઠેલો ખોલી દીધો. તો ગાઈસ અમે તો અહીંયા બેઠા છીએ. મેથી ડુંગળી દાદી બેઠા છીએ અહીંયા, અને અમે દાદી બે જણા બેઠા છીએ. દાદીને કોટો વાગ્યો હતી કાઢી આપું. તું મોટી છે ને માં કરતા એટલે દ્વારકાનું વિચારીને આવશો આવો. તમે શિવાભાઈ બે જણ ફોનમાં વાતો કરો કે શિવા શું કરી દે ઘેર જવાની તૈયારી કરો પાછી કાલ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ અમે તો વહેલા ઉઠીને નાઈને ધોઈને તૈયાર થઈ ગયા છું. વાગ્યા છું 5 વાગ્યા, અને અમે ઉઠ્યા છીએ ગાઈસ 3 વાગ્યાના, 2:30 વાગ્યાના, 2 વાગ્યાના 2 વાગે નાઈને ધોઈને તૈયાર થઈ અને પાછા ઊંઘી ગયા. એટલે કે 2 વાગે ટ્રેન, 3 વાગે ટ્રેન હતી પણ ટ્રેન લેટ પડી, તે પાછા ઊંઘી ગયા. તે ઉઠ્યા છીએ 4 વાગે ઉઠ્યા, નાઈને ધોઈને હવે આ નાઈને તો જો હાથ મોઢું ધોઈને હવે જઈએ. તૈયાર બૈયાર થઈ ગયા, જીગર બી તૈયાર થઈ ગયા. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશને કે આજ ટ્રેન મળી જાય થાળવા નહીં. તે હેડર થેલો નીચે, મોએ બી નીચે જાઓ તો તૈયાર થઈ જઈશું. ચલો અંકિતભાઈ ગુડ મોર્નિંગ. અંકિતભાઈ આવશે, હું અંકિતભાઈ, શિવમભાઈ અને આ 4 જણા જવાના છીએ. ચાલો તને તૈયાર તો થઈ ગયા, કરીએ તો હું તો નીચે આવી જઈ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. દીવાબત્તી કરી દાદી. દાદી જાગી રહી. ગુડ મોર્નિંગ દાદી. જય માતાજી. દીવાબત્તી કરી પેકિંગ કરી રાતે બનાવેલા નાસ્તા માટે. તો ગાઈસ અમે તો રેલવે સ્ટેશન પર આવી ગયા, અને ફર્સ્ટ ટાઈમ અમારે એવું થયું કે રેલવે સ્ટેશન પર આવીને ઊભા રહ્યા અને ગાડી જતી રહી. તો ગાઈસ ટ્રેન આવી, અને ગાઈસ અમારે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે મહેસાણાથી કનેક્ટિંગ ટ્રેન પકડવાની હતી વિરમગામની, તે ગાડી છૂટી જઈ. હવે જવાનું હતું 4 જણાનું આજે દ્વારકા. ગાઈસ દ્વારકા જવાનું હતું અને અહીંથી ટ્રેન પકડીને વિરમગામ જવાનું હતું. વિરમગામથી અમારી ગાડી રિઝર્વેશન નેટ મળ્યું હોય, એક તો નહોતું મળે એવું તો એ નેટ મળ્યું અને એક કન્ફર્મ થયું, અને મહેસાણાથી ગાડી અમારે છૂટી જાય. હવે ખબર નહીં આ 4માંથી કોનું જોર કરતું નહીં નસીબ. શું કેવું કીધું આપણે 4માંથી કોઈનું નસીબ જોર કરતું નહીં લાગત. ના એવું નહીં, પણ ટ્રેન સીવો તો આવી ગયો, આપણા 3માંથી કોઈનું જોર નહીં કરતું. તો ભાઈ તો ભાઈ આ તો નહીં કહેતા કે લખ્યું હોય ને તો જ જવાય. દ્વારકાધીશનો અમારો અત્યારે હુકમ થયો પણ જવાનું થયું ના. હવે નેક્સ્ટ ટાઈમ કરીએ કોક બધો હોજે ટ્રાય કરીએ હજી મેળાવાળો. આ તો ટ્રેન છે કે અમે રેલવે સ્ટેશન આવેલા, અમારી ટ્રેન છૂટી જઈ. અમે અહીંયા આટલા આવતા હતા એટલા, અને ટ્રેન આની પેલી સાઈડ જતી રહી, નીકળી જઈ. અને 3 જણા અહીંયા ઊભા રહી. હવે કોક ડિસ્કસ કરું, શું કરું ખબર નહીં. 3 જણા હવે ખબર નહીં ઘરે જવાનું છે કે પછી બીજા જવાનું જોઈ ગોઠવી દે. ટ્રેનમાં આવો તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છે ઘરે. ઠેલો ઉભાનું પડી. શરમ આવે બે જણા અમે હેડ્યા, આવી 2 જણા હેડ્યા. તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છે ઘરે. ટ્રેન તો મળી નહીં, અને વાગ્યા છે કેટલા વાગ્યા? 6:26 થાય. 6:26 થાય. એડી ગાડી અમે બેવું તર. તો ગાઈસ અમે તો બહાર આવી ગયા રેલવે સ્ટેશનથી. તો ગાઈસ અમે તો બહાર આવી ગયા ને અહીંયા પૌવા ઉભા રહે છે. ત્યાં તો જોવા ઠેલો લઈને ઉભા રહે.
પેલો લઈને આવ્યા છીએ પૌવા ખાવા. પૌવા ખાઈને ઘેર જઈને પેલો ખોલી પી દઈશું. હવ ચાલો પૌવા પાર્ટી ચાલુ કરો. ટ્રેન તો જઈ દ્વારકા જવાનું નસીબમાં નહોતું આપણે એટલે પછી નેક્સ્ટ ટાઈમ જઈશું. શું કહ્યું કિંજલ? કિંજલ સ્પેશિયલ દ્વારકા જવા આવી હતી મેહોણા તો મેળ ના આવ્યો. તો ચલો ગાઈસ અમે તો નીકળી હવે ઘરે જવા માટે. ઘોડું પાછું ગેડ્યું ઘેર સી અમે થેલો બેલો કાઢીને મૂકીને પાછું બધું સજાઈ દેજે અને પાણી પૂરું કરી દે. કિંજલે હેડી હવે ઘેર પાણી લાવ્યું કેટલું મતરાય ખાલી પાણી પી પી કર્યું આવીને બીજું કઈ કર્યું નહીં. અને પેલી રેલવેની ટિકિટો લેતા આવજે પાછી. ખાલી દ્વારકાથી પૌવા ખાવા આવ્યા છીએ. દ્વારકાથી નહીં મેહોણાથી ઘેરથી ઉઠીને 2 વાગે. હમણાં માટે કિંજલ લઈ લેડો થયેલા પેલા બધું. હા હા તા ઘેર હા આવજો. મળીએ. જય માતાજી. જય માતાજી. કાલ રવિવાર જઈને આયા. કાલ પૂછા તો કે અભ્યાસ દર્શન કરીને આયા. રવિવારે કોઈ મેળા આવે તો જઈએ કાલે બરોબર. નકર પછી વાંધો નહીં. હે તો અંકિતનો કિંજલના અમે બધા જઈએ હવે ઘરે. સીએમ તો જાય છે ને ઘરે. તો ગાઈસ અમે તો ઘરે જઈએ. અહીંયા ઠેલા મેં ક્યાં છે ને 2 ભાઈઓ તો અહીંયા તપ્પા મંડે હે. દ્વારકા જઈને આવીને તપ્પા મંડે હો બળી દ્વારકા જઈને આયા. ગાડી જતી રહી. આગળ ગાડીમાં લઈ નથી ગાડી હોયથી નથી મળે આગળથી મળે. તો ચાલો તારા ઘરમાં જઈએ. ગાડી લેટ પડી દાદી ચા બનાવી દે. તો કઈ દાદી તો નાસ્તો કરવા બેસી ગયા. થેપલા ને ચા ને બધું. હવે આપણે થેપલા ને ચા ખાવા બેસજો તારે હેડો. મમ્મી પેક કરી લેતી. મમ્મી પેક કરી આલો તઈ રહ્યો. તો કઈ કિંજલ તો ચા કાઢી રહી છે. ચલો નાસ્તો કરી લઈએ. પૌવાન 2 શું કહેવાનું થેપલા ને ચા 2 નાસ્તો કરી લઈએ. તો ગાઈસ બોન કિંજલ 2 જણા તો રૂમમાં આવી ગયા. કિંજલ તો કપડાં બદલી રહી છે. ઘરના કપડામાં આવી જશે હાડીમાં. કઈ જતું જવાનું તો દ્વારકા પણ અમારા ટિકિટ તો નહીં પણ ટ્રેનનું મોડું થયું. અને જો કે ટ્રેન હોયથી ના મોડી પડતી ને તો વિરંગોમથી મોડી પડતી. કારણ કે વિરંગોમથી અમારી ટ્રેન નીકળી જ જતી. અને આ જે ગાડી પકડવાની મહેસાણાથી એ ગાડી આગળ ફાલનામાં 2 કલાક લેટ હતી એટલે અમારે મોડું થયું. એટલે જવાનું ના હવે તો કહીએ પણ આપણે જવાના છે નહીં નસીબમાં આજે. દ્વારકાધીશનો બોલાવો આવશે એટલે જઈશું. હવે હાથેથી સાધન લઈને જ જઈશું અમારું હવે પોતાનું નહીં કોઈ. તો ચલો ગાઈઝ હું તો થોડી વાર હોઈ જાઉં. 2:30 વાગ્યાને જાગી રહીએ. 3:17ની ગાડી હતી ત્યાં 5:30 મેહોણા આવી હતી તો વિચાર કરો કેટલી લેટ હશે. થોડી વાર આરામ કરું હું તો. તમે કામ મોડ કરજો હમણાં ઉઠાડજે હમણાં. હો મારે નોકરી જવાનું. 10 વાગે 10 વાગે જે ઉઠાડવાનું. તો ગાઈસ અહીંયા તમે કપડાં ચેન્જ કરી નાખ્યા અને આ તો ઊંઘી ગયા છે. ફોન ફેદી રે મય ઊંઘે. તો કઈ ચલો તને હું નીચે જાઉં કોમ કરાવું. ચલો વાગે એ હા. તો ચલો તને નીચે જઈએ. માથું ધોવાઈ દીધું. અંબળું મારી દીધું. ઘેર રેલવે સ્ટેશન થી પાછા આવ્યા. તો ગાઈસ અહીંયા તો હું બહાર આવી જઈ અને હવે ચલો આટલું કરી લઈને કપડાં તે મૂકી દીધા ધોવા માટે. ચલા તમે ધોઈ નાખે કપડાં. દાદી અહીંયા બેઠી હતા પેલું ધોઈ દે બેઠા બેઠા લીંબુથી. આટલા કપડાં ધોવા નથી. ચલા પાવડરમાં પલાળીને ધોઈ નાખું. મિત્ર સ્કૂલમાં નતું જવાનું તારા? ના. કેમ? અત્યારે સ્કૂલની છુટ્ટી હતી. છુટ્ટી હતી? હા. મિત્ર અહીંયા બોલ રમી જશે તો ગાઈસ અમે કપડાં બપડા તો ધોઈ નાખ્યા. ધોઈને તાઈ ઉપર જવું રૂમ સાફ કરું કચરો બચરો વાળું ત્યાંથી. તો ગાઈસ અહીંયા તો હું રૂમમાં આવી અને હવે રૂમમાં આવી તો હું બધું સાફ સફાઈ કરીને કચરો વાળું છું.
તો ચલો ત્યાં કચરો વાળી દઈએ ને તો અહીંયા ઊંઘી જાય ઘસઘસાટ. તો ગાઈસ ઉપર તો મેં બધું સાફ કરીને તો નીચે આવી અને ચલો ખાના દાદીને બેઠા ત્યાં જઈએ. દાદી મમ્મી 2 જણા ડુંગળી સમારી લે લીલી ડુંગળી. તો ગાઈસ અમે તો અહીંયા બેઠા છીએ. મેથી ડુંગળી દાદી બેઠા છીએ અહીંયા, મમ્મી બેઠા ને અહીંયા હું બેઠી, સાસુ વહુ નાની વહુ. શાકભાજી સવારે બેઠા બધા. હો શાકભાજી અમારે બેઠા તો જો 4 શાક ના 3 સમારે અહીં વટોના મેથી લીલી ડુંગળી. દાદી જઈશે આડે નાખવા. ચલો બધું ઘરમાં લઈ જતા ને હા લઈ જશે દેખ તો રોટલા તળશે ને 11 વાગ્યા. તો ગાઈસ ચલો તાને હવે દાળ બફાઈ જઈ. હા કાળા મરી એ હા બેઠા છે અને આપણે દાળ વંગાળી દઈએ. મમ્મીને બાફીને તૈયાર કરી મૂકી વંગાળવાની છે. તો અહીંયા દાળ વંગાળી દીધી મેં અને અહીંયા મમ્મી બાજરીના રોટલા બનાવી રહી. અડદની બનાવી અડદના મમ્મી બાજરીના રોટલા બનાવી રહી. તો ગાઈસ હું તો ઊંઘીને ઉઠ્યો અને મમ્મી તો અંદર રોટલા બનાવે છે. કિંજલ શેકી રહી છે રોટલા. હા શેકી દઈએ ખેલ કૂટે છે. કિંજલ તો રોટલા શેકી હેડો ખાવું નહીં મમ્મી 12 વાગી ગયા બજાર જવાનું. ચલો ગાઈસ ખાઈ લઈએ. આ તો દાળ બનાવી છે સ્પેશિયલ દાળ. હા દાદી ખાવું નહીં નીકળો આવ્યો. તો ગાઈસ મેં તો જમવાનું કાઢી દીધું. તો બનાવી છે મિક્સ દાળ અને રોટલા, શાક બી બનાવી છે. ચલો ગાઈસ મેં તો જમવા બેસી ગયો. કિંજલની મમ્મીને બધા આવશે ખાવા. મરચાં બનાવ્યા હતા બહુ બધા મમ્મીએ. ફરવા જવાનું હતું તે હજી તાર ખાવાનું ખાવ. તો ગાઈસ કિંજલે જમવાઈ જઈ મમ્મીએ જમવાઈ જઈ એટલે બધાને કીધે ખાવી ગયો. હવે ખાઈ લ્યો સાસ નાખવાનું જે નાખવું ખાઈ લ્યો બધા રહી. તો ગાઈસ બધા તો જમી રહ્યા ને મમ્મી કિંજલ 2 જણા તો વાસણ ધોવાઈ ગયા. તો વહેલા પાલી રહે ને 1 વાગે જ પાલી રહી હોત તમે. હું નોકરી જવું તાર ટિફિન આવવા ઉતારીને પછી હું જઉં છું નોકરી. ફોન મૂકવું અંદર કિંજલો. તો ગાઈસ હું તો બધું કામ પતાવીને તો આવી રૂમમાં. તો ગાઈસ આજ તો જવાનું હતું દ્વારકા પણ મેર આવ્યો નહીં. દ્વારકાધીશે ના પાડી કે આવતો નાખે અને આ તો જ્યાં નોકરી તો ચલો તાનો ઊંઘી. આજ તો ઉઠ્યા હતા 2 વાગે ઉઠ્યા હતા. નાયા ધોયા અહીં કરીને 3 વાગે તો ત્યાં કે ટ્રેન લેટ હો તે પાછા ઊંઘી ગયા અડધો કલાક જેવું. તે પાછા ઉઠી ડુબડું ધોઈ ને પછી તૈયાર થઈને હેડ્યા. જે આપણને ટ્રેન મળી નહીં. તો ગાઈસ ચલો તાને આરામ કરીએ. આ તો જાગરું. તો ગાઈસ હું તો ઊંઘીને ઉઠી. વાગ્યા છે 4. તમારું કાંઈ દાદી ચા પીવું હું. મમ્મી ત્યાં ઊંઘી ગયા સોફામાં. દાદી ચા બનાવી તો ચલો ત્યાં પી લઈએ. દાદી રોટલી કામ કરો. હા ચલ ચા પી લઈએ. ઠંડી લાગે ઊંઘી ઉઠી દે. તો ગાઈસ ચા બા તો પી લીધે અને અમે દાદી 2 જણા બેઠા છીએ. દાદીને કોટો વાગ્યો હતો કાઢી આપું. જગન ખીતામાં ગયો હતો
ચકા ખેતમ ગયો હતો કટવા ગઈને આવ્યો અરે બાપા બોય કાણિયા છે વાજ્યો પાછળથી તાણ જો હા આપણે આવું કામ કરેલું નહીં મેં તો હાઉ હારું. હાય યા હા દાદીના હાથમાં કટવા ગયો ચલો તાંગ નીકાળીએ આ તો હમણાં આવ્યા હાથ ઓગળી હતી ને અડી ને એટલે કીધું હવે ઉપર આવ્યું છે તો ગાઈસ દાદીને તો કટો કાઢી નાખ્યો જો આપણી પોતી નાની છોકરી આ કાળું કાળું શું દેખાય નહીં કાઢી નાખી હતી નાની ચકડી તો ગાઈસ કચરો બચરો તો મેં વાળી દીધો કપડાં બપડા વાળી કચરો બચરો વાળી અને હવે હું બનાવી રહીશું બટાકા પૌવા તો ગાઈસ હું બનાવી રહી બટાકા પૌવા અહીંયા તો બધું તૈયાર કરીને કે પૌવા પલાળી મૂકી અહીં તપેલું મૂકી દીધું હો બટાના ફોલ મૂકી અહીં તે થતા નાખશી એમાંથી અને આટલું તો ચલો તમે પૌવા બનાવી દઈએ ગાઈસ અહીંયા તમે તૈયાર કરી નાખીએ બધું ગોળો કરી નાખ્યો બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને આ બી આવી ગયા બધાથી બધા આવ્યા અહીંયા બેસવા નોકરી થઈ જાય તો આજ હું તો ઘરે આવી ગયો ને જલ્દી બનાવી સાત પૌવા નાસ્તા માટે ભૂખ લાગી તે ફોન કર્યો તો ચાય નહીં ચા થોડી મસ્ત પછી મૂકીએ એટલે ચાન પૌવા ખાઈએ હો ઓકે ભૂખ લાગી મને બપોરનું ખાઈને જઈએ ને પછી ભૂખ ના લાગે ના પાડો તો ના ચમ પાડો એટલે ના પાડ જો બોંગાતી આ તો અત્યારે તો દ્વારકા દર્શન કરતા હતા નહીં આપણે દર્શન કરીને તો દરિયા કિનારે બેઠા હતા અને કાલે જવાનું તો બેટ દ્વારકા હું જાય આપણે નસીબમાં નહીં લખ્યા તો કાંઈ જઈએ તો હું ઘણો નાસ્તો કરું છું ઘરે ઘરે તીન ચાલે ફરી જાય નાસ્તો કરી જાય આવી તો કીધું મંધારું ફૂડ રાખ્યું ઘરમાં હા તારું છે ઘરમાં મમ્મી આવી બેહીને આવ્યા મમ્મી બાદ કે સેવ નાખો બટાકા પાવ ના મેં એને કીધું કે ચાલે એવા હતા કે ચાલે એવા અરે જરૂર પડે લાવીશું બીજા પસંદ હાલ તો ચલો આમાં મૂકે કઈ કિંજલ તો હોય પછી નહીં ત્યાં આટલો મૂકો કિંજલ લેજો જે મોય તપેલા મોય અંદર શું જોવા પણ મમ્મી તો ભાઈ ચણા બણા સાફ કરી દીધી ચોખા અહીં અંદર આ ચોખા ને કરતા નહીં હા ચોખા એટલે ચોખાના દોણા નહીં નીકળતા સાફ કરી દેવાનું એને લેવાનું ચલો કઈ પૌવા અમારા તૈયાર થઈ ગયા છે નાસ્તો કરવા ફટાફટ હાલો થઈ રહેવાડો તપેલું ચા પીવાની તાર તો કઈ પૌવા તો લઈ ગયા નહીતર અને ચાય મારી આવી જઈ ચલો નાસ્તો કરી લઈએ તમારી ડીશ ખાધેલી પાછી એમની પાછી આવી મને કીધેલી તો કઈ મેં તો પૌવાની સેવ કાઢી દીધી તું મોટી છે ને મારા કરતા એટલે મારા કરતા ખબર મોટી નહીં તું એટલા તો કઈ તમે તો નાસ્તો બાસ્તો કરી બસ કિંજલ બે પાછી રોધવા મંડી પડી ખાવાનું બસ ખાવાનું ખાવાનું બસ ખાવાનું આવું મૂક્યું ખીચડી કિંજલ રોધી રહી છે ચાલો કઈ હું દીવાબત્તી કરી લઉં અને પાછા જઉં છું બજારમાં તો એ જાય તમે દીવાબત્તી કરી દીધી અને દાદી બેઠા છે હરગવો લઈ હરગવાનું શાક બનાવી દીધી કિંજલના મમ્મી બે અમે વળગ્યા છે લોટ બધી રહી છે કિંજલ મમ્મી ખીચડી બનાવવા પાણી બળી ગયું બધું હમણાં તો કશું બધું નહોતું ભાઈ ચલો ગાઈસ હું તો જાઉં બજારમાં દુકાન પર જાઉં પપ્પાને દુકાન બંધ કરાવીને આવીએ તો ગાઈસ અહીંયા તમે શાક બનાવી દીધું અને લોટ બી બાંધી મૂક્યો હો 7:30 વાગે એક રોટલી બનાવીએ આટોમાં કાઢી મૂક્યો અને આ તો નોકરી ચોક બજાર જઈ પપ્પાને લેવા ત્યાં સુધી 8 વાગી જશે 7:30 ફ્રૂટ બનાવશું બજાર પપ્પાને આવી ગયા દૂધ લાયક શાકભાજી જ કાલ લાયા હતા કેટલું લાંબુ
બજારથી આવી ગયા બજારથી આવી ગયા નોકરીથી શું લાયા તમે કે દૂધ લાવ્યો કોઈ શાકભાજી નહીં લાવી પપ્પાને ખાવાનું નહીં તો ભૂખ નહીં મને ભૂખ નહીં પૌવા ખાધા ને હા મોડા ખાઈ આવ તો કઈ જમવાનું તો બધું લઈ દીધું પપ્પા બે ગયા જમવા મમ્મી બે દ્વારકાનું વિચારીને હશું આવો હવામાં ચેવું આપણે 2 વાગે ઉઠ્યા હતા ને 2 વાગે ઉઠીને 2:30 વાગે તો પાલી ગયો હતો 3 વાગે પકવાનો હતો પેલો થેલો હજી કાઢે નહીં એને ભરલો રહ્યો તમે શિવાભાઈ 2 જણ ફોનમાં વાતો કરો કે શિવા હજી તો ટ્રેન આટલા પડી શકે 2-3 કલાક થાય 2-3 કલાક થશે અમે તો ખબરી રેલી ખાવા 2 જણ વાતો કરી સારું પણ ઓછો અવાજ આવો નહીં અમને તો તો તમે આવા કપડાં પહેરતા કાળો કાળો ઓલ બ્લેક હા બધા આખો કાળે કાળા મોજા કાળા બૂટે કાળા એ દાદી મમ્મીને તો બેઠા હા હા ખાઈ લઈએ તને અંકિતે ખાધું અંકિત ખાધું તે અંકિત ખાધું ખાધું ખાવાનું પૂજા ધંધા તમે બાજુ બે ભાઈ તો ગઈ અમે તો ખાવા બેસી ગયા ચાલુ કઈ નાખ્યું અમને તો 2 ભાગ પાડી નાખ્યા શાકના મમ્મી બી બેઠા અહીં હોવા ખાવા કંપની આવવા બેઠી બાજુમાં એકલો કરતા તે તો ચલો ત્યાં ખાઈ લઈએ ડુંગળી વટાણા તો કઈ સમાતે ખાવાનું હતું તો ખાઈ લીધું ખાઈ બધા બેઠા તો ચલો ગાઈસ જઈએ હવે ઉપર ઊંઘવા માટે પપ્પાને ઊંઘવાનું કરો શું કરો બાબા બેસલી ભરો વાટ્યો દાદી જો દુખાય મારે દુખાવું પેલા મારને મમ્મી ગુડ નાઇટ જય માતાજી પપ્પા જય માતાજી જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ તો ગાઈસ હું તો ઉપર આવી ગયો ના શું કરી રહી હતી ઘેર જવાની તૈયારી કરો પાછી કાલ ના હા ના કાલ હાડી કાઢી પહેરવા એવું બરાબર પાણી લાવી સાડી કાઢી ખાસ પહેરવા કાઢવા ને તે પપ્પા કરી આખો દિવસ હશે એ કાલ સાડી પહેરવાની સાડી ડીએ કાલે રવિવાર હાડી પહેરવાની સોમવારથી તે શનિવાર સુધી ડ્રેસ પહેરવાના ચાલો તો ગાઈસ વાગ્યા 10:30 અને આપણા વિડીયોને હવે કરીએ છીએ એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તો દ્વારકાધીશ દ્વારકા રહ્યા ને અમે ઘેર રહ્યા દ્વારકાધીશ ને દર્શન તો થયા ના નેક્સ્ટ ટાઈમ જઈશું એટલે દર્શન કરીશું આ કઈનું લગ્ન કરીને પછી જવાનું તો કઈનું દર્શન કરવા પણ મેળાયું ના એટલે ટ્રેન જતી રહી એટલે હવે નેક્સ્ટ ટાઈમ કિંજલ આવો ને એટલે દર્શન કરીએ છીએ હાલ માટે આપણે વ્લોગનો કરીએ છીએ એન્ડ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય દ્વારકાધીશ